તો યસ, લાસ્ટ ટાઈમ આપણે બધું ડિસ્કસ કર્યું હતું, મીન, મીડિયન અને ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા હતા, રાઈટ? સર્વાઈવરશિપ બાયસ અને બીજું એક એ મેઇન એક્ઝામ્પલ હતું, અને જેના ઉપરથી મેઇન વસ્તુ ડિફાઇન થતી હતી કે હાઉ ટુ મેક અ ડિસિઝન, હાઉ ટુ ચેક વેધર યોર ડેટા ઇઝ રિલાયેબલ ઓર નોટ. ઠીક છે. તો આજે આપણે એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરશું. આજનો જે ડિસ્કશનનો ટોપિક છે ને આપણો, જસ્ટ મિનિટ, એ બેઝિકલી આજે આપણે આટલી વસ્તુઓ ડિસ્કસ કરીશું. સેન્ટ્રલ ટેન્ડન્સીઝ, ધેટ ઇઝ મીન, મીડિયન, મોડ. ડેફિનેટલી આપણે આ બધી વસ્તુઓને 10th માં ભણ્યા હતા અને 10th માં બધાએ સરખી મહેનત કરી જ હશે, તો બધાને ખબર હશે મીન શું છે, મીડિયન શું છે. આઈ થિંક મીડિયન અને મોડ એવી વસ્તુ છે જેમાં ડાઉટ રહેતા હોય છે મોસ્ટ ઓફ લોકોને. આઈડિયા છે કોઈને મીડિયન, મોડ વિશે? મીન તો ખબર હશે, મીન એટલે કે એવરેજ, રાઈટ? તમે જેટલા ઓબ્ઝર્વેશન છે એડ કરો, ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન, એન્ડ યુ ગેટ અ નંબર which represents the whole set, right? But what is median and mode? મોડ તો એક મોડ તો પછી પેલો મિડલ નો એલિમેન્ટ જે હોય એ, અને મીડિયન એટલે n/2 અને n+1/2, જે બધી ફોર્મ્યુલાસ છે. n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે. થોડુંક પ્રોપર નથી ડેફિનેશન મોડ અને મીડિયન ની. અચ્છા, ટુ પોલ. સો મારે બી આ જ હતું. અચ્છા, હા, ઓકે. થોડુંક સ્લાઇટ ડિફરન્સ છે મોડ અને મીડિયનમાં. મીડિયનની આમ જે તે કીધી ને કાવ્યા વસ્તુ, કે એ ઓલમોસ્ટ ઇક્વેશન સાચો હતો, પણ જોઈએ આગળ. તો સૌથી પહેલા માની લો કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો, ઠીક છે, અને આ થાઉઝન્ડ્સ ઓફ હાઈટ બધા સ્ટુડન્ટ્સની કે એવી રીતે લોકોની માપી છે, અને એમાંથી જસ્ટ આ સેમ્પલ ડેટા સેટ લીધું છે, રાઈટ? કે આટલી હાઇટ્સ છે. તો વોટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ વિલ યુ રેઝ હિયર? ઠીક છે, સૌથી પહેલો ક્વેશ્ચન તો એ છે કે વોટ ઇઝ ધ ટિપિકલ હાઇટ? ઠીક છે, તો ટિપિકલ હાઇટને અગર તમે મેઝર કરશો, જો આમાં મોડ તો ખાસ શું કહેવાય, આ મીન, મીડિયન અને મોડ ત્રણ વસ્તુ તમે અહીંયા ડિફાઇન કરી શકો છો. ઠીક છે, અગર કોઈ પૂછે વોટ ઇઝ ધ ટિપિકલ હાઇટ, અવર ક્વેશ્ચન ઇઝ, તો વોટ ઇઝ ધ ટિપિકલ હાઈટ? ઓકે, તો માની લે કાવ્યાને એવું થાય છે કે હું અહીંયા મીન નો કોન્સેપ્ટ લગાડું, ઠીક છે. અચ્છા, મીન નો કોન્સેપ્ટ ને, જસ્ટ મિનિટ, હું આટલો લઈ લઉં. એનીવે, તો હવે મીન હશે તો મીન માટે તમારે સૌથી પહેલા શું કરવું પડશે? ટોટલ આ બધાને એડ કરશો, રાઈટ? તો અગર એડ કરશો ને, મેં એકચ્યુઅલી આ વસ્તુ ફાસ્ટ થાય એના માટે મેં એડ કરીને રાખ્યું છે. તમે એડ કરશો તો 1190 આનું સમેશન મળશે, ઠીક છે. આ જે છે એનો સમેશન છે 1190 ડિવાઇડેડ બાય 1 2 3 4 5 6 7. 7 ઓબ્ઝર્વેશન છે, તો અગર ડિવાઈડ કરશો ને તો 170 સેન્ટીમીટર તમને મળશે. ઓકે, પણ કન્ફ્યુઝન ક્યાં થશે અગર માની લો કે અગર હું મીડિયન વિશે પૂછું છું, વોટ ઇઝ મીડિયન? ઠીક છે, કે પછી મીડિયન ને છોડો, અત્યારે મીડિયન ઉપર પછી જશું, પણ પહેલા એમ વિચારો કે વોટ ઇઝ ધ મોસ્ટ ફ્રિક્વન્ટલી ઓકરિંગ હાઇટ? હજી એક ક્વેશ્ચન ઈઝી હોય છે. હા, વોટ ઇઝ મોસ્ટ frequently occurring height? ઓકે, સો આન્સર તો આખો ચેન્જ થઈ ગયો, 171 સેન્ટીમીટર. અને તમે ઇમેજિન કરી શકો છો કે આના અંદર વધારે ડિફરન્સ નથી, તમારો ડેટા એકદમ પાસે છે, રાઈટ? 171, 164, 175. પણ તો આ કેસમાં બી તમને અલગ અલગ આન્સર મળ્યો. માની લો તમારે આ શું કહેવાય, ટીનેજર્સની હાઈટ છે, કે એક એવરેજ અડલ્ટની હાઈટ છે, અને તમે અગર કપડાં બનાવતી કંપનીમાં છો, તો તમે એક વસ્તુ એવી રીતે બી માનશો ને કે વસ્તુ ફોરકાસ્ટ થઈ જાય કે હા આટલી હાઈટ ટિપિકલ તમને મળી જ રહેશે, અને એના એકોર્ડિંગલી તમે પ્રોડક્શન કરશો, રાઈટ? તો હવે તમે વિચાર કરો કેટલો મોટો બ્લન્ડર થશે અગર આ વસ્તુને તમે જસ્ટિફાઈ ઠીકથી નથી કરી શકતા એઝ અ સ્ટેટિસ્ટિશિયન, ઠીક છે. અને આ ઓલવેઝ થતું હોય છે.
કે તમે જે વસ્તુને ઓપરેટ કરવા માંગો છો ને જે વસ્તુને મેનિપ્યુલેટ કરવા માંગો છો, તો એમાં આ એક ડિફરન્સ મળે છે. ઓકે, સો તો પછી સાચું ડિસિઝન લેવું કઈ રીતે, કે જે ટિપિકલ હાઇટ છે એને કન્સિડર કઈ રીતે કરવું? સર કારણ કે જો એવરેજ ત્રણ મેજર છે, મીન છે, મીડિયન છે અને મોડ છે. આપણે ટાઈમ સાથે એ જોશું કે મીન ક્યારે યુઝ કરવું, મીડિયન ક્યારે યુઝ કરવું અને મોડ ક્યારે યુઝ કરવું. એના ઉપરથી એક કોન્સેપ્ટ આવશે જે છે સ્ક્યુનેસ નો. સો ડુ યુ નો વોટ ઇઝ સ્ક્યુનેસ, દેવ? સર ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ અ પર્ટિક્યુલર રિઝલ્ટ. હા, સ્ક્યુનેસ એટલે કે એક તરફ ઝુકાવ. ઠીક છે, તો આપણે આગળ જોશું ઓબ્ઝર્વેશન થી કે મીન ક્યાં કામ આવે છે, મીડિયન ક્યાં કામ આવે છે અને મોડ જસ્ટ એક પોતાની રીતમાં ઇન્ડિવિજ્યુઅલ શું કે ઓબ્ઝર્વેશન હોય છે હરેક ક્લાસનો. ઓકે, સો મેઇન આ છે ડિસ્ક્રિપ્ટિવમાં કે આપણે જે પહેલો મોડ્યુલ જે છે આપણો આખો, જેના અંદર આપણે મીન, મીડિયન, મોડ, સ્ક્યુનેસ અને પછી આ સ્પ્રેડેડ ડેટા છે એને કેવી રીતે કન્સિડર કરવો, એના ફેક્ટરને કેવી રીતે ઇવેલ્યુએટ કરીએ છીએ, કારણ કે હર વખતે આપણને ડેટા નહીં મળે આ રીતે. ઓકે, સો નેક્સ્ટ આપણે આ આન્સર કરી દીધું, વોટ ઇઝ ટિપિકલ હાઇટ અને વિચ ઇઝ ધ મોસ્ટ ફ્રિક્વન્ટલી ઓકરિંગ હાઇટ. સો વેન ટુ યુઝ વિચ, ક્યારે કોને આપણે યુઝ કરવું. તો આ ત્રણ મેઇન ક્વેશ્ચન આપણા છે અને એને આપણે આન્સર કરવાની ટ્રાય કરશું, જસ્ટિફાઈ કરવાની ટ્રાય કરશું. ઠીક છે, આના અંદર એવું નથી કે કોઈ ખોટું છે ને કોઈ સાચું છે. તમે ચલો માની લો કે આને એક ટિપિકલ હાઇટ માનીને 170 સેન્ટીમીટરને હાઇટ માની અને તમે પ્રોડક્શન કરી લો છો. ઓકે, અને થશે શું, ચાલશે વસ્તુ, ઠીક છે, પણ એક એરરના ચાન્સીસ રહે છે. માની લો કે 171 સેન્ટીમીટરની હાઇટના અડલ્ટ વધારે છે. 170 સેન્ટીમીટરનું કોઈક તો હશે જેને ટી શર્ટ જઈને ફિટ થઈ જશે, તમે પ્રોડક્શન કર્યા, સેલ્સ થવામાં ડીલે થશે. એ વસ્તુ વિથ ટાઈમ ઇટ કેન બી બેલેન્સ્ડ, બટ એવરીવન વોટ ટુ સે વોન્ટ ટુ મેક મની ફાસ્ટ, ઓર એમનું જે ઓબ્ઝર્વેશન હોય વધારે મેં વધારે એક્યુરેટ. તો એક્યુરેસી માટે આ વસ્તુ આખી ડિપેન્ડ કરે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે મીન શું છે. મીન સૌથી પહેલા આ જે ત્રણ છે ને, મીન, મીડિયન, મોડ, એ જે છે મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીઝ આમને કહેવાય છે. અને સૌથી પહેલા મીન જે છે, સો વોટ ઇઝ મીન? સો મીન ઇઝ બેઝિકલી તમે કહો મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. ઓકે, તો આનો ફોર્મ્યુલા શું છે? ઓકે, મીનનો ફોર્મ્યુલા શું થશે? તો તમને ખબર હશે, મીનને કાં તો મ્યુ થી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે કાં તો બાર એક્સ થી. ઠીક છે, ઓર બાર એક્સ, જે કઈ બી તમારું એનોટેશન હોય. અને સિગ્મા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી લઈને n સુધી, અને યસ અહીંયા એક્સ આઈ ડિવાઇડેડ બાય n. તો આના અંદર આઈ બિલીવ આમાં આ જે નોટેશન મેં યુઝ કર્યા છે આમાં કોઈને કઈ ડાઉટ નથી, રાઈટ? સિગ્મા રિપ્રેઝેન્ટ્સ ધ સમિશન ક્યાંથી આઈ થી લઈને n સુધી. n એટલે કે જે કઈ બી આપણા ઓબ્ઝર્વેશન હોય, આ કેસમાં 7 હતા. ઓકે, અને અગર આ જ વસ્તુને અહીંયા આપણે અપ્લાય કરીએ તો આ x1, x2, x3 એ રીતે xn સુધી જાય છે, x7 સુધી અહીંયા જાય છે. પછી નેક્સ્ટ ઇઝ, ચલો આપણે એક એક્ઝામ્પલ લઉં છું એને જ આપણે પછી હવે મીન, મીડિયન અને મોડમાં આપણે અપ્લાય કરીશું. તો એક એક્ઝામ્પલ છે, સૌથી પહેલા આપણે જોઈએ કે એક્ઝામ્પલના અંદર માની લો કે તમને એક ડેટા સેટ આપ્યું છે 2, 1, 3, 4 અને 7. ઠીક છે, સો હવે આની સેન્ટર્સ ઓફ ધ ડેટા, આના ડેટાના સેન્ટર શું છે એ કેલ્ક્યુલેટ કરવાનો ટ્રાય કરીએ. તો સૌથી પહેલા મીનને આપણે જોઈએ. સો મીન ઇઝ વોટ? સમ ઓફ ઓબ્ઝર્વેશન્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ હશે. ઓકે, સો સમ શું થશે? 2 + 1 + 3 6 + 4 10 + 7, that is 17/5 is equals to 3.4 મળ્યો. ઓકે, હવે આપણે આ વસ્તુને મીડિયન તરફ લઈ જઈએ. તો હવે મીડિયન શું થશે? નેક્સ્ટ થિંગ ઇઝ મીડિયન. ઓકે, સો મીડિયન માટે આપણે શું કરશું? સૌથી પહેલા આ જે આપણો ડેટા સેટ છે ને એને એક ઓર્ડરમાં સેટ કરી દેશું. ઠીક છે, નાનાથી મોટા ઓર્ડરમાં, અને એના પછી જે વચ્ચેની વેલ્યુ મળશે એ આપણું મીડિયન હશે. ઓકે કાવ્યા, તે જસ્ટ કાવ્યા તે ખાલી ઇક્વેશન કીધું હતું કે મીડિયન નું શું થઈ શકે છે, પણ મીડિયન ને ફાઇન્ડ કરવા માટે મીડિયન સોર્ટ કરવું પડે અસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. યસ, સો 1, 2, 3,
4 અને 7 અને આના અંદર જે વચ્ચેની વેલ્યુ મળે એ આપણો મીડિયન થઈ જાય. તો અહીંયા આગળ મીડિયન 3 છે, અહીંયા આગળ 3.4 છે. અને તમે જુઓ છો કે આપણો ડેટા જે છે વધારે સ્કેટર્ડ નથી. સ્કેટર્ડ એટલે હું કોને કહું, જેમ કે 2 હોય, પછી નેક્સ્ટ ડિજિટ સીધો 10 હોય, 35 હોય, 97 હોય. હવે આના અંદર તમને મીન કંઈક મળશે, મીડિયન કંઈક મળશે અને આમાં મોડ તો કંઈ છે જ નહીં. ઓકે, સો ત્યારે આપણે સ્ક્યુનેસનો કોન્સેપ્ટ યુઝ કરતા હોઈએ છીએ. પછી આગળ, સો મીડિયન ક્લિયર. મીડિયન ઇઝ નથિંગ બટ, સૌથી પહેલા આપણે એને એક ઓર્ડરમાં સેટ કરીએ છીએ, એસેન્ડિંગ કે ડિસેન્ડિંગમાં, અને જે વચ્ચેની વેલ્યુ છે, જે સેન્ટરની વેલ્યુ છે, એ આપણું મીડિયન બને છે. પણ આ તો ઓડ નંબર છે, ઇવન નંબર હોય તો શું કરશું? જેમ કે માની લો આના પાછળ હું એક એક્સ્ટ્રા હજી એક નંબર એડ કરી દઉં છું, જે છે 8. તો હવે આ કેસમાં શું થશે? ઓકે, તો આવા n કેસમાં આપણે પ્લસ શું કરીશું? 1/2 ને. હા, તો આ કેસમાં વચ્ચેની બે વેલ્યુ, આ સાઈડ બે વેલ્યુ રહી ગઈ 1 2, આ સાઈડ 7 અને 8. તો વચ્ચે છે 3 અને 4. સો 3 + 4 ડિવાઇડેડ બાય કેટલું છે 2. તો આનો બી મીન કાઢી નાખવાનો. સો 3 + 4 is 7/2, that is 3.5. તો હવે તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ જો મીન અને મીડિયન સેમ આવે છે, રાઈટ? સો યસ, આ વસ્તુ છે મીડિયન. અને ઓકે, તો હવે મોડ શું થશે? મીડિયન તો આ થયું મોડ. યસ, so if you see that, ચલો આને આ ડેટા સેટ, અચ્છા આ તો કામ નહીં આવે આપણને, પણ માનો ફ્રીક્વન્ટલી occurring. યસ, મોસ્ટ ફ્રીક્વન્ટલી ઓકરિંગ વેલ્યુ. ઓકે, એ તમારો મોડ બનશે. તો જેમ કે અગર એક્ઝામ્પલ માટે હું લઈ લઉં 1 1 2 3 5 પછી 1 2. તો આના અંદર મોડ શું થશે? તો ક્લિયર છે, વી હેવ વન ક્લિયર વિનર, ધેટ ઇઝ 1. 1 મોસ્ટ ફ્રીક્વન્ટલી ઓકર થાય છે. હવે હજી એક 2 હોય તો? હા, હજી એક 2 હોય તો યુઝ્યુઅલી આ કેસમાં શું કરતા હોય છે, આવા કેસીસને બાય મોડલ કહેતા હોય છે, બાય મોડલ ઓબ્ઝર્વેશન. બટ જનરલી એને એટલું કન્સિડર કરતા નથી હોતા. તો એવા કેસમાં બે વિનર હશે. તો અમુક વખતે એ કન્સિડર કરે બી છે અને અમુક કેસીસમાં એ નથી બી કરતા. પણ આવા મોડલને કહેવાય છે બાય મોડલ. ઓકે, જ્યાં બે મોડ હોય, બે વિનર હોય. પછી એ રીતે તમે વિચારી શકો છો, ટ્રાય અગર 3 હોય, કોઈ વેલ્યુ ઓકર થતી હોય, ક્લેશ થતો હોય, બટ એવી શું કહેવાય, ઓબ્ઝર્વેશનનો, એવી સિસ્ટમનું વધારે ઇમ્પોર્ટન્સ રહેતો નથી હોતો. આ મોડ જે છે યુઝ્યુઅલી ત્યાં કામ આવતું હોય છે જ્યાં ક્લિયર વિનર હોય, ક્લિયર મેજોરિટી ઓકર થતી હોય, રાઈટ? સો એવા કેસીસમાં મોડ યુઝ થતો હોય છે. ઓકે, સો ક્લિયર, મીન મીડિયન મોડનો ફંડામેન્ટલ કોન્સેપ્ટ. પણ પ્રોબ્લેમ અહીંયા એ આવે છે, ત્રણેય વેલ્યુ અલગ અલગ છે, રાઈટ? ઇનિશિયલી આપણને મીન 3.4 મળ્યો, મીડિયન 3 મળ્યો અને મોડ 1 કહે છે. તો તમે કઈ વેલ્યુને ઇમ્પોર્ટન્સ આપશો? મોડ તો એક સેકન્ડ, આપણે ડેટા સેટ બી બદલ્યો, એટલે મોડ તો થોડી આમાં કઈ આવે. એટલે પણ માની લો કોઈ એક કોમન ડેટા સેટ હોય અને આમાં તમે જોઈ લીધું ને કે એ કોન્ટ્રાડિક્ટ કરે છે, ઠીક છે? યુઝ્યુઅલી અગર આને બી તમે લઈ લેશો, તો હવે આનો ને આનો અગર તમે મીડિયન લેશો, તો મીડિયન વુડ બી 3 + 5, ધેટ ઇઝ 8. 8 ડિવાઇડેડ બાય 2, તો આનો 4 આવશે. અને અગર આનો મીન તમે જોવા જશો તો 1 + 2 2, 2 + 2 4, 5 6 7, 7 + 5 12, 13 14 15 16 17, 17 by 1 2 3 4 5 6 7 8, 17 by 8, that is 2 point something આવશે આ કંઈ, રાઈટ? 2 point something જે કંઈ બી છે. તો અને આના અંદર 1. તો આ ત્રણ વેલ્યુમાંથી કઈ વેલ્યુને કન્સિડર કરશો બોલો? 1 ને. 1 ને. અચ્છા, અને તું કાવ્યા? મને તો લાગે છે મીન કન્સિડર કરશું. જો આનો એકચ્યુઅલી આ ટ્રિક ક્વેશ્ચન છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર સિસ્ટમ, ઠીક છે? ઇટ ડિપેન્ડ્સ ઓન યોર સિસ્ટમ. હાઉ? જેમ કે ચલો એક ઇલેક્શનનો જ લઈ લઈએ છીએ, ઠીક છે? આ જે છે રિપ્રેઝેન્ટ કરે છે ચોઇસ, ઠીક છે? માની લો કે આ 1 છે, એ બધાના બદલે આપણે ફેસબુક ઉપરથી ડેટા કલેક્ટ કર્યો, આપણા બધા જે યુઝર્સ છે, કોમન પબ્લિક, એ બધાનો. કોઈકને માની લો કે આઈડિયોલોજીના બેઝિસ ઉપર બાયફર્કેટ કર્યા,
કે કોઈ છે હિન્દુઇઝમને ફોલો કરે છે, ઠીક છે, પછી જે છે હિન્દુઇઝમ, પછી કોઈક છે ઇસ્લામને ફોલો કરે છે, કોઈક ક્રિશ્ચિયાનિટીને ફોલો કરે છે. તો એ કેસમાં તમે કહો છો અને કોઈ પોલિટિશિયન માટે તમારે મેનિફેસ્ટો ને તૈયાર કરવાના છે, તો એ કેસમાં તમે કહો છો મોડ બરાબર રીતે ચાલશે, ઠીક છે. પણ હવે એક વસ્તુ એવી બી છે કે જ્યાં પ્રેફરન્સીસ બધાના એક કોમન આવી જતા હોય છે, જેમ કે એ લોકોને કોઈક સેલિબ્રિટી વધારે ગમે છે, કોમન એઝ યુ કેન કોઈ બી એક સેલિબ્રિટીનું નામ માની લો, તો પછી એ વસ્તુ એને ત્યાં બી ડિસાઇડ કરવામાં કામ આવશે કે મેજોરિટી ક્યાં ઇન્ક્લાઇન થાય છે. એ બી અગેન મૂડનો જ કેસ છે. પણ આ જે મીન છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? મીન ઘણી વખત બાયસ્ડ હોઈ શકે છે. કઈ રીતે? જસ્ટ અ મિનિટ, લેટ મી શો યુ સમથિંગ. આઈ વોન્ટ ટુ શો યુ સમથિંગ. આ જે છે એક સારી કેસ સ્ટડી છે કે ગ્લોબલી મીન મીડિયન મોડ કઈ રીતે બિહેવ કરે છે. દેખાય છે બધાને સ્ક્રીન આ ગ્રાફ? તો આ એકચ્યુઅલી કોઈક શું કે ઇકોનોમિસ્ટે સ્ટડી કર્યું હતું ગ્લોબલી કે પર કેપિટા ઇન્કમ કેટલી છે, ઓકે, હરેક વ્યક્તિની પર્સન્ટેજ વાઇઝ. અને આ જે છે અલગ અલગ કલર એ રિપ્રેઝન્ટ કરે છે અહીંયા આગળ. જસ્ટ અ મિનિટ, એનોટેશન. સો અહીંયા આગળ બેઝિકલી એ રિપ્રેઝન્ટ કરે છે કે કયા વર્ષમાં છે, 2003, 2013 અને 2035. તો એઝ યુ કેન સી હિયર કે આ જુઓ, ઇનિશિયલી અગર તમે 2003 નું જોશો તો મીડિયન જે છે, અમુક લોકો અહીંયા બી ડ્વેલ કરે છે, એને આઉટલાયર્સ કહેવાય, કે જ્યાં 11,500 12,000 રૂપીસ ઇન્કમ છે પર મંથલી. અને અમુક લોકો એવા બી છે કે જે લોકોની $500 પર મંથ ઇન્કમ છે. તો હવે અગર તમે આ બધાનું મીન કાઢશો તો મીન જે છે ઓલવેઝ આઉટલાયર્સ તરફ વધારે ઇન્ક્લાઇન થાય. આઉટલાયર્સ એટલે શું? તમે અહીંયા જોશો કે અહીંયા જે છે એ અગર તમે માની લો મીન અગર કાઢવા જશો તો થશે શું? તમે આ બધી ફ્રીક્વન્સીઝને એડ કરશો, ડિવાઇડેડ બાય ઓબ્ઝર્વેશન્સ કરશો, તો અહીંયા અમુક હેવી કન્ટેન્ડર્સ જે છે એ મીનને ઓલવેઝ પોતાની તરફ ખેંચશે. સો મીન ઇઝ ઓલવેઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ આઉટલાયર્સ. મીડિયન જે છે એને એનાથી ફરક નથી પડતો, એ ઓલવેઝ સેન્ટ્રલ વેલ્યુને ઓબ્ઝર્વ કરશે. પણ તમે અહીંયા જોશો કે એક બહુ મોટો પ્રપોર્શન છે કે જેની ઇન્કમ જે છે આઈ થિંક 500 ના આસપાસ ક્યાંક છે. તો જે મોડ છે એ અહીંયા ક્યાંક ઓકર થશે, 500 થી બી જે ઓછું છે ત્યાં આગળ ક્યાંક. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું મોટું ડિફરન્સ થાય છે. હવે તમે આને બેઝિસ માની અને કોઈક રિપોર્ટ જનરેટ કરો છો, ઠીક છે, ઓલ્ધો આ તો બહુ મોટો ડેટા છે ને આપણે જે ડીલ કરીએ છીએ બહુ નાનો છે, કે લોકો આપણે એવી રીતે માની લઈએ કે હા, કે મીનને અગર તમે અહીંયા માનીને આઈડિયલ ડેટા માનીને કન્સિડર કરો છો કે હરેક વ્યક્તિ $3,451 પર મંથ કમાય છે, તો ઇટ્સ એ ગુડ એમાઉન્ટ ઓફ મની અગર તમે જોવા જાઓ. એટલે એટલું બી સારું નહીં, પણ ઇન્ટુ અગર આઈ થિંક 75 રૂપીસ છે આજે, રાઈટ, ડોલરનો અગર તમે એક્સચેન્જ રેટ જોવા જાઓ તો ઇન્ટુ 75 કરો તો તમને લાઈક એનું 70 ટાઈમ્સ પાછળ સારી એવી 2 lakhs ઉપર થાય. હા, 2 lakhs ઉપર થશે. સો ધેટ્સ અ ગુડ એમાઉન્ટ ઓફ મની. પણ એકચ્યુઅલ ડેટા શું કહે છે? મેજોરિટી ઓફ ધ પીપલ. તો આ કેસમાં તમે શું રિપ્રેઝન્ટ કરશો? કે ઘણા બધા લોકો એવા છે કે જે $500 થી બી નીચે પર મંથ કમાય છે. અને પછી તો ઇન્ડિવિજ્યુઅલનો કેસ અલગ થાય છે. તો પછી સર જ્યારે એટલે તમે આ તો શું કરવું છે એની પર ડિપેન્ડ કરે. હવે સપોઝ કોઈને બિલો પોવર્ટી લાઈન કરવા છે કન્સિડર, તો એના માટે મોડ યુઝ થાય. અને જો કે કન્ટ્રીની પર કેપિટા ઇન્કમ કરવી હોય તો એના માટે મીન યુઝ થાય. એટલે ક્વેશ્ચન પર બી ડિપેન્ડ કરે ને સિચ્યુએશન પર બી ડિપેન્ડ કરે છે. કે તમે અગર માની લો કે આજકાલ શું કે ડેવલપ્ડ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રીમાં અગર તમે કન્સિડર કરો તો હવે તો ત્યારે કયો ડેટા યુઝ કરશો તમે ઓબ્વિયસલી ત્યારે મોડ યુઝ કરશો કે મેજોરિટી લોકો ક્યાં ફોલ થાય છે. પણ ગવર્મેન્ટ છે, માની લો કે ગવર્મેન્ટ શું કરશે? હવે ગવર્મેન્ટ એ મીન કે પછી મીડિયનને કન્સિડર કરશે. કેમ? કારણ કે એને તો ટેક્સ કલેક્ટ કરવાનું છે. ટેક્સ કલેક્ટ કરી અને પછી કેટલા પૈસા આવશે. હમણાં બજેટ આવ્યું ને રિસેન્ટલી, તો તમે જોયું હશે મિડલ ક્લાસ વાળાઓ માટે કઈ ખાસ છે નહીં ને બધા રોતા હશે કે આમ છે ને તેમ છે. જે કઈ બી હોય તો એ કયા બેઝિસ ઉપર કરે? કારણ કે ગવર્મેન્ટને ખબર છે કે એક સ્કેલ એવો બી છે કે જે ઘણું બધું અર્ન કરે છે અને પે કરે છે. તો એનો મતલબ ગવર્મેન્ટ તો ચાલતી રહેશે.
અને પ્લસ જે બધી રિસોર્સિસ યુટિલિટીઝ છે ડિસ્ટ્રીબ્યુટ કરવાની એ બી એમને મળતી રહેશે. સો ઇટ બેઝિકલી ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન. પણ એક આપણને આઈડિયા હોવો જોઈએ કે કઈ રીતે આપણે કયા કેસમાં શું યુઝ કરવું. તો આપણે એક કેસ સારો છે સ્ક્યુનેસને, આપણે સ્ક્યુનેસ તરફ જઈએ. ઓકે, મીન મીડિયન મોડ તો ખબર પડી ગઈ, પણ હવે સ્ક્યુનેસ શું છે આપણે એના તરફ જઈએ. જસ્ટ અ મિનિટ. ઓકે, તો માની લો કે તમારી કંપની છે, એક પ્રોડક્ટ છે, પ્રોડક્ટની પ્રાઇસ આ છે. સ્ક્યુનેસને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. સો આ બધા અલગ અલગ પ્રાઇસીસ છે. તમે જોયું હશે ઇવન ઓટોમોબાઈલ કાર છે, તો તમે કાર બી લેવા જાઓ છો, રોલ્સ રોયસ થી લઈને નેનો સુધીની રેન્જમાં ઘણી આવતી હોય છે, રાઈટ? સો ફાઇનલ પર્પસ તો એક જ સર્વ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોબિલાઇઝ થવાનું, પણ પ્રાઇસીસ અલગ છે. તો હાઉ વિલ યુ જસ્ટિફાઈ યોર પ્રાઇસ? તો આ કેસમાં અગર તમે મીન કાઢશો ને, હરેક વસ્તુને અગર એડ કરવા જશો અને કરશો તો અગર ઓકે મેં ઇવેલ્યુએટ કરી રાખ્યું છે, મીન જે છે આનું ટોટલ અગર 273 ડિવાઇડેડ બાય 7 આવશે, which will be equal to 39. ઓકે, 39. અને અગર આને મીડિયન તમે આનું સેમ કાઢવા જશો, સો મીડિયન અગર જોવા જઈએ તો આ બધાને ચલો એરેન્જ જ કરી દઈએ. સો 2 4 પછી શું છે 9 પછી 14 21 29 અને 194. ઓકે, સો કેટલા છે? 7 છે, રાઈટ? તો પછી ફોર્થ નંબરની જે વેલ્યુ છે 14 આવશે. ઓકે, તો તમે જોઈ શકો છો જ્યાં ડેટા આપણો વધારે સ્પ્રેડ થઈ જાય છે, તો ત્યાં મીન સિલેક્ટ કરવું કે મોડ સિલેક્ટ કરવું, અગેન આપણા પાસે ડિસિઝન લેવાના કેટલા બધા ફેક્ટર્સ છે, રાઈટ? તો ત્યાં તો મતલબ આ કેસ કેવો થાય છે. અને ઇવન અગર આ વસ્તુને અગર આપણે મોડથી કન્સિડર કરીએ, રાઈટ? તો મોડ તો આમાં કઈ ઓકર થતો જ નથી કે જ્યાં આપણને ખબર પડે, અચ્છા, જેનાથી એક આઈડિયા મળે કે મોસ્ટલી આ રેન્જ હોવી જોઈએ. તો અગર તમે અહીંયા ક્લિયરલી જોશો તો મીન જે છે 39 માની લો રૂપીસ છે, ઠીક છે, અને મીડિયન જે છે 14 રૂપીસ છે. તો 14 રૂપીસ તો વેલ જસ્ટિફાઈડ છે કે ચલો એક્ઝેક્ટલી વચ્ચે ક્યાંક ફોલ થાય છે, પણ 39 જે છે એ બાકીની 6 પ્રાઇસીસ છે એના કરતા વધારે છે. સો હાઉ વિલ યુ જસ્ટિફાઈ? ઠીક છે, ઇવન આ ક્વેશ્ચનને એવી રીતે બી આન્સર કરી શકે છે કે જે 194 રૂપીસની જે પ્રોડક્ટ છે એ તમારા વધારે એકદમ એક્યુરેસીથી જે કંઈ બી એ પર્પસ ફૂલફિલ કરે છે ને થોડાક એક્સ્ટ્રા ફીચર્સ આપતું હશે, અને જે 2 રૂપીસનું છે એ જસ્ટ લાઈક ચીપ ચાઇનીઝ પ્રોડક્ટ હશે, યુઝ એન્ડ થ્રો ટાઈપ, ઠીક છે, ચલે તો શામ તક નહીં તો ચાંદ તક એના ટાઈપનું. સો મેઇન વસ્તુ આ જ છે, બટ એક જસ્ટિફાઈડ આન્સર હોવો જોઈએ. તો મીન અને મીડિયન આ રીતે છે. ને ઇવન આપણે આ સેમ કેસ ઓલો ગ્લોબલ એકદમ મોટા લેવલ ઉપર જ્યાં ગ્લોબલ લેવલે ઇકોનોમિસ્ટ આખા દેશનો બધો ડેટા કલેક્ટ કરે ને પછી હરેક વ્યક્તિને નાખે કે આ દેશ છે આ ગરીબીમાં આવે છે, તો પછી શું કરે? જે બીજા દેશો છે એની મદદ કરવાની ટ્રાય કરે, યુએન છે કે એને ત્યાં ફંડિંગ પ્રોવાઈડ કરે. બટ આ રીતના પ્રોબ્લેમ્સ આવતા હોય છે. Decision making is, although it's a complex process, you need to consider various process. If you think a lot, you will end up getting no solution. So એક સોલ્યુશન લેવા માટે છે. તો આનાથી આપણને ખબર શું પડી? મેઇન વસ્તુ કોન્ક્લુઝન શું આપણે ડિરાઈવ કરીએ છીએ? ધીસ ઇઝ યુ કેન સે લાઈક બોટમ લાઈન કોન્ક્લુઝન. તો બેઝિકલી 3 કોન્ક્લુઝન છે કે મીન ઇઝ સેન્સિટિવ ટુવર્ડ્સ આઉટલાયર્સ. ઠીક છે, one is mean is sensitive towards outliers. Outliers એટલે શું? આઉટલાયર 194 છે કે જે વેલ્યુ એકદમ બહાર જ છે, ક્યાંક ઓકર થાય છે, તો મીન ડિફ્લેક્ટ થઈ જશે. માની લો અહીંયા 194 ના બદલે હું અહીંયા કરી દઉં સમથિંગ લાઈક 300, તો તમારી મીનની વેલ્યુ એના અગેન્સ્ટમાં કેટલી ચેન્જ થઈ જશે? સો 194 ના બદલે અગર હું લાસ્ટલી 300, બટ આઈ થિંક 39 કરતા ક્યાંય વધારે જ થશે, 389, રાઈટ? સો હા, આઈ થિંક 379, safe 379 અને divided by 7, so 5s are અને 4s are 54 point something કંઈક આવશે આન્સર તમારો. તો તમે જુઓ, બટ અગેન મીડિયન તો એનો એ જ રહેશે, ઠીક છે આ કેસમાં. તો આપણે મેઇન વસ્તુ એ છે કે જ્યાં
આઉટલાયર્સ હશે મીન એ તરફ ઝૂકી જશે. ઓકે, સેકન્ડ વસ્તુ એ છે કે હા, મીડિયન ઇઝ લેસ સેન્સિટિવ ટુવર્ડ્સ આઉટલાયર્સ. અને એને આપણે ઓલ્ટરનેટિવ કે પછી એને શું કોમ્પ્લિમેન્ટરી બી કહેતા હોય છે લોકો, કે ઓલ્ટરનેટિવ છે મીનનો. અને થર્ડ વન મૂડ. મૂડ તો શું છે, ઇઝ ફોર કેટેગોરિકલ વેલ્યુઝ. ઓકે, સો એ અને એ રિલેટિવલી બી ઇઝી છે. તમને ખબર પડી જાય કે અગર કોઈ એક જગ્યા છે કે હવે તમારા પાસે ડેટા છે, સ્ટડી કરીને આવ્યો છે કે હવે ક્રિકેટ રમવા વાળા આટલા લોકો છે, માની લો 100 ચિલ્ડ્રન દે એન્જોય પ્લેઇંગ ક્રિકેટ, અને બાકીના જે 20 છે ફૂટબોલ રમવું એમને ગમે છે. તો તમને એનાથી આઈડિયા તો આવશે કે કેટલા બેટ મંગાવવા, કેટલા બોલ મંગાવવા, અને પછી એના એકોર્ડિંગલી શું પ્રોવિઝન્સ તમારા પાસે રેડી હોવા જોઈએ. સો મોડ ઇઝ જસ્ટ કેટેગોરિકલ વેલ્યુ. ઓકે, તો આના ટેક અવેઝ આ હતા. પણ અહીંયાથી આપણું સ્ક્યુનેસ સ્ટાર્ટ થાય છે. ઓબ્ઝર્વેશન કે જે બાયસ થી બચવા માટે તમે ઓવરઓલ ડિસિઝન તો આ બધું સ્ટડી કર્યા પછી જ કરશો કે કેવી રીતે આ વસ્તુ કરવું. તો અચ્છા, મીન જે છે ને, તો કયા કેસમાં કામ કરશે? તો જે કેસમાં એકદમ ડેટા જે હશે સેન્ટ્રલી ક્લસ્ટર્ડ હશે ને, એવા કેસમાં મીન કામ કરશે. બેલેન્સ્ડ ડેટા. અગર તમે આ બધી વસ્તુઓનો ગ્રાફ અગર સબસ્ટિટ્યુટ કરો છો, માની લો એક આ હું ગ્રાફ બનાવું છું, ઠીક છે, સ્ક્યુનેસ માટે છે. માની લો એક્સ વાય બંને એક્સિસ ઉપર ગ્રાફ છે, ફ્રીક્વન્સીઝ છે આ બધી. ધીસ ઇઝ લાઈક 500, ધીસ ઇઝ લાઈક 1000, એન્ડ ધીસ ઇઝ 1500. ઓકે, અને અહીંયા આગળ આપણે એના ઓકરન્સીસ 160, 170, 180, 190 અને લાઈક 200. ઓકે, સો અગર આપણે આનો ગ્રાફ પ્લોટ કરીએ, જસ્ટ માની લો કે ગ્રાફ આ રીતે સમવોટ લાઈક બને છે, ઠીક છે. ગ્રાફ આ રીતે માની લો કે આ રીતે ગ્રાફ બને છે. તો હવે આ તમે જોઈ શકો છો કે આ ડેટા જે છે એકદમ વેલ પ્રોપોર્શનેટમાં છે, રાઈટ. આ 50-50 બે સાઈડ છે. તો આવા કેસીસમાં છે ને તમારે મીન કામ કરશે, ઠીક છે. સો હિયર અગર તમે જોવો લેફ્ટ સાઈડ ને, જે આ લેફ્ટ સાઈડ છે અને આ રાઈટ સાઈડ છે, ઓકે, તો લેફ્ટ સાઈડમાં બી ઇક્વલ અમાઉન્ટ ઓફ ડેટા ઓકર થાય છે, ક્લસ્ટર્ડ છે. રાઈટ સાઈડમાં બી ઇક્વલ અમાઉન્ટ ઓફ ડેટા ક્લસ્ટર્ડ. તો આવા કેસમાં મીન તમારું કામ કરશે. મીન હશે કે પછી ઇવન તમે મીડિયનને બી અગર આવી રીતે અરેન્જ કરીને કરો તો ત્યાં તમારે કોન્ટ્રાડિક્શન જોવા નહીં મળે, ઠીક છે. બટ સેકન્ડ કેસ છે, ઠીક છે. અને બાય ધ વે યસ, ધીસ ઇઝ યોર મીન. ઓકે, બટ સેકન્ડ કેસ જે હશે, જ્યાં આગળ માની લો ગ્રાફ જે છે તમારો, આઈ થિંક તમને એક્સેલમાં આઈડિયા હશે કે ઇવન તમે મેન્યુઅલી બી ગ્રાફને પ્લોટ કરી શકો છો. માની લો કે કોઈ ગ્રાફ આ રીતે કંઈક એનો કર્વ આવે છે. ઓકે, સો હવે આવા કેસમાં અગર તમે મીન જોવા જશો, ઠીક છે, અગેન આપણે અહીંયા એકદમ ઇઝીનેસ માટે 0, 5, પછી અહીંયા 10 ને અહીંયા 15 માની લો, અને અહીંયા આગળ સેમ વસ્તુ 500, 1000 અને 1500, અને આ વસ્તુ અહીંયા 2000 સુધી ગઈ. તો હવે આવા કેસમાં તમારું મીન ક્યાં છે? જસ્ટ રફ એસ્ટિમેશન, તમારા પાસે ડેટા વેલ્યુ નથી કાંઈ. તો આપણે અત્યારે જે 3 કોન્ક્લુડ કર્યા, તો એમાંથી તમે શું કહેશો કે આમાં મીન, મીડિયન અને મોડની શું સિચ્યુએશન હશે આના બેસિસ ઉપર? ગ્રાફને જોઈને તમે શું કોન્ક્લુડ કરશો? મીન તો આજે જેમાં મેક્સ જાય છે ઉપર ત્યાં જશે. આઉટલાયર્સ વાળું છે ના, આ મોડ છે. મોડ ઇઝ ધ મોસ્ટ ઓકરિંગ, મેક્સિમમ ઓકરિંગ ફ્રીક્વન્સી. તો મેક્સિમમ તો ક્યાં 5 છે ને, આ જે છે તમારી શું છે? હા, તો આ તો તમારો મોડ થઈ ગયો. તો હવે સવાલ બચ્યો મીનનો અને મીડિયનનો. અને જસ્ટ એક રેન્ડમ જનરલાઇઝ આન્સર આપજો કે કોની વેલ્યુ મોટી હશે અને કોની વેલ્યુ નાની હશે.
ઇન્ટ્યુટિવલી, અને પછી હું જસ્ટિફાઈ બી કરીશ કે તમે કેવી રીતે એને ફાઇન્ડ કરી શકો છો. ઓકે, આપણે હમણાં ઇવન એ વસ્તુ જોઈ બી ખરી અહીંયા આગળ. તો એકચ્યુઅલીમાં આન્સર તો અહીંયા જ છે તમારો. મીન મોટો હશે આઈ ગેસ. યસ, કરેક્ટ. મીન ઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ, નોટ મોસ્ટ ઓફ ધ ટાઈમ, ઓલ ઓફ ધ ટાઈમ ઇન્ફ્લુએન્સ્ડ બાય ધ આઉટલાયર્સ. તો તમારા આઉટલાયર્સ જે છે આ રિજનમાં છે ને, મારો જે મીન હશે એ ઓબ્વિયસલી ભલે ક્યાંય બી હોય, એક્સ વાય ઝેડ કોઈ બી જગ્યાએ, પણ ઓલવેઝ આ તમારો મીન હશે અને આ તમારો મીડિયન હશે. ઓકે, અને આ રિજન જે છે એ શું છે? આઉટલાયર્સ. ઓકે, તો હવે આવા કેસમાં શું થશે? તો અહીંયા એક જનરલાઇઝ વસ્તુ આપણે કહી શકીએ કે મીન ઇઝ ગ્રેટેસ્ટ ઓફ ઓલ, ધેન કમ્સ મીડિયન. મીડિયનની વેલ્યુ જો 10 કરતા બી નાની, 10 અને 5 ના વચ્ચે છે, અને એના પછી લાસ્ટમાં આવે છે મોડ. ઓકે, તો આવા જ્યારે કેસ બનતા હોય છે ને, ત્યારે જ્યાં એક સાઈડ હોય છે, તો આને કહેવાય છે પોઝિટિવલી સ્ક્યુડ. ઓકે, આવા જે કેસ હોય છે પોઝિટિવલી સ્ક્યુડ. ઓકે, કે પછી તમે આને કહી શકો છો કે રાઈટ સાઈડ શું કહેવાય એ સ્ક્યુડ, કે રાઈટ સાઈડ જે તમે જોવો છો આઉટલાયર્સ જે છે એ તમારા રાઈટ હેન્ડ સાઈડમાં ઓકર થાય છે. ઓકે, સો અને ઇવન એના અગેન્સ્ટમાં બીજું જે છે, બીજો કેસ અગર આપણે કન્સિડર કરીએ કે જ્યાં આ રીતે છે, ઠીક છે, તો સેમ ગ્રાફ અહીંયા 2000, 1500, 1000 અને 500. સો અગર અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે 5, 10, 15, 20, 25, 30. ઓકે, જસ્ટ આ પ્રોપોર્શનેટ નથી ગયું, બટ તમને આનાથી એક રફલી આઈડિયા તો મળી જ જશે. મોડ શું છે? મેક્સિમમ ઓકરિંગ છે, તો જ્યાં એકદમ પીક હશે આનો ત્યાં તમારે મોડ મળી ગયું. હવે મીન શું છે? જનરલાઇઝ કેવી રીતે કરશો? જ્યાં આઉટલાયર્સ એક્ઝિસ્ટ કરતા હશે એ બાજુ મીન વધારે ઇન્ક્લાઇન્ડ હશે, તો અને મીડિયન જે હશે એ તો અનઅફેક્ટેડ જ રહેશે. તો મીડિયન અહીંયા આવશે ને આ તમારો મીન થઈ ગયો, આ મીન થશે અને આ મીડિયન થશે. તો આના પાછળનો આઈડિયા શું હતો? કે જસ્ટ એક વસ્તુને સમજવું કે જ્યારે લેફ્ટ સાઈડ સ્ક્યુડ હોય છે, ઓકે, નેગેટિવલી સ્ક્યુડ અને પોઝિટિવલી સ્ક્યુડ. પોઝિટિવલી સ્ક્યુડમાં મીન ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ, અને જ્યારે નેગેટિવલી સ્ક્યુડ હોય ત્યારે મોડ ઇઝ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ. ઠીક છે, તો આનાથી એક વસ્તુ, હા, તો અહીંયા આગળ મોડ ઇઝ ગ્રેટેસ્ટ ઓફ ઓલ, ધેન કમ્સ મીડિયન એન્ડ ધેન કમ્સ મીન. ઓકે, સો આનાથી આપણે આ કોન્ક્લુઝન ડિરાઈવ કર્યા, અને આ જે છે એ નેગેટિવલી સ્ક્યુડ. ઓકે, અને હા, યસ, નેગેટિવલી સ્ક્યુડ કે લેફ્ટ સ્ક્યુડ. ઠીક છે, આનું બીજું નામ આ બી હોય છે, અને આ જે છે રાઈટ સ્ક્યુડ. ઓકે, મેં બહુ અહીંયા રાઈટ સ્ક્યુડ. ઠીક છે, જે સ્ક્યુડ છે રાઈટ સ્ક્યુડ કઈ રીતે આપણે કહીએ છીએ? જ્યાં આઉટલાયર્સ એક્ઝિસ્ટ કરે છે. ઓકે, સો સ્ક્યુનેસ નો આઈડિયા ખબર. પણ હવે તમારો એક સવાલ થવો જોઈએ, કેમ આ સ્ક્યુનેસ નું આપણે ભણીએ છીએ? કેમ સ્ક્યુનેસ નું આપણે શું કહેવાય આટલું ઇન્ફોર્મેશન દીધી, અને આનાથી શું ખબર પડશે આગળ આપણને? સર, મીન લેવું કે મીડિયન લેવું કોઈ વસ્તુ માટે, એની થોડી ઘણી આઈડિયા આવશે. યસ, અને બીજી વસ્તુ એ છે કે સ્ટેટિસ્ટિશિયન્સે ઓલરેડી ઓબ્વિયસલી બધા ઇક્વેશન્સ તો કન્સિડર કરી જ રાખ્યા છે કે સ્ક્યુનેસને કાઉન્ટ કેવી રીતે કરવું, ઇવેલ્યુએટ કેવી રીતે કરવું, રાઈટ? સો અચ્છા, હા, આઈ થિંક દેવ, કાવ્યા, કઈ આઈડિયા છે પેલા સ્ક્યુનેસ નું ઇક્વેશન પેલા કોઈ જોયો હોય, કઈ હોય? સ્ક્યુનેસ શું છે? યાદ નહીં આવતું. યાદ નથી. ઓકે, એકચ્યુઅલી આઈ થિંક આ સ્કૂલમાં કે કોલેજીસમાં બી, કોમર્સનું મને આઈડિયા નથી, પણ એન્જિનિયરિંગનું હું કહી શકું છું, સ્ક્યુનેસનું સ્ટેટિસ્ટિક્સનો કોઈ ખાસ સબ્જેક્ટ આવતો નથી. તો જે સ્ક્યુનેસ છે એ ગામા એમ થી ડિનોટ થાય છે, અને એનું ઇક્વેશન છે 1/n સિગ્મા i ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી લઈને n સુધી
xi minus bar x નો હોલ ક્યુબ ડિવાઇડેડ બાય સિગ્મા ક્યુબ. અચ્છા, આ સિગ્મા શું છે? તો સિગ્મા ઇઝ નથિંગ બટ વેરિયન્સ. ઓકે, સોરી વેરિયન્સ નહીં, સ્ટાન્ડર્ડ ડેવિએશન. આગળ જશો તો ત્યાં વેરિયન્સ ના ને એ બધાના બી જે એનોટેશન્સ ઘણા આવશે. અને બાર એક્સ છે ઇઝ નથિંગ બટ મીન, અને આ જે ઇન્ડિવિજ્યુઅલ. સો સિગ્મા will be equal to square root of 1 upon n I is equals to 1 થી લઈને n સુધી xi minus bar x the whole square. ઓકે, સો સિગ્મા નો આ છે. અચ્છા, આના અંદર હરેક એનોટેશન નો મતલબ શું થાય છે આપણે એ જોઈએ. સો ગામા m is nothing but this factor of skewness. Okay, this is how you measure skewness નો ફેક્ટર છે. અને xi જે છે એ શું છે? ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ. બાર x જે છે એ શું છે? મીન છે. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. અને ઓકે, હા, અને યસ, વન મોર થિંગ કે આ જે છે xi minus bar x the whole cube એ શું છે? એ મીન સેન્ટરિંગ કહેવાય. ઓકે, હવે અચ્છા, ફોર્મ્યુલાને થોડોક મેથેમેટિકલી એનાલાઇઝ કરીએ. ઓકે, આપણે કામ તો મેઇન તો બધી ફ્રીક્વન્સીઝ થી જ હતું, રાઈટ? આપણને હરેક ઇન્ડિવિજ્યુઅલ ફ્રીક્વન્સી થી જ કામ હતું ને, xi xj xk જે કંઈ બી હતું. તો આપણે એને મીન થી માઇનસ શું કામ કર્યું અને એને પાછું ક્યુબ કરી દીધું, રાઈટ? તો આ જે છે આ શું ડિપેક્ટ કરશે? ઠીક છે, તો અહીંયાથી તમને સેન્ટરિંગ નું ખબર પડશે કે રાઈટ સ્ક્યુડ છે કે લેફ્ટ સ્ક્યુડ. કઈ રીતે? જો ક્યુબ એક એવી વસ્તુ છે કે અગર માની લો -1 છે, એનો હું ક્યુબ કરી દઉં તો મને શું મળશે? -1. પણ જ્યારે હું અગર એને સ્ક્વેર કરી દઉં છું તો નેગેટિવ નું ઓલવેઝ પોઝિટિવ થઈ જાય છે. તો આ વેલ્યુ જે છે એ શું ડિફાઇન કરશે? માની લો કે તમારો જે મીન છે એનાથી ઘણી બધી વેલ્યુ તમે માની લો કે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે મીન્સ એના કરતા નાની છે, તો તમને આ આન્સર કેવો મળશે? ઓલવેઝ નેગેટિવ મળશે. એટલે કે આ જે છે ગામા એમ, તમારું સ્ક્યુનેસ એ નેગેટિવ થઈ જશે. ઇટ ડઝ નોટ મેટર ડિનોમિનેટરમાં તમને પોઝિટિવ મળે છે કે નેગેટિવ, ઓલવેઝ એ તમને ડિનોમિનેટર તો પોઝિટિવ જ મળશે કારણ કે સ્ક્વેર છે. ઓકે, ડિનોમિનેટર તો તમને ઓલવેઝ પોઝિટિવ મળશે. અને પછી એનો ક્યુબ કરી દીધો છે. તો વસ્તુ શું છે? તો અહીંયાથી તમને સ્ક્યુનેસ નો આઈડિયા આવી જશે. અચ્છા, તો સ્ટાન્ડર્ડ ડેવિએશન થી કેમ ડિવાઈડ કર્યું? કારણ કે મેઇન વસ્તુ અલ્ટિમેટલી તમારે એક ન્યુટ્રલ અનબાયસ્ડ સોલ્યુશન જોઈતો હોય છે. તો એના માટે આપણે આ સ્ટાન્ડર્ડ ડેવિએશન થી ડિવાઈડ કર્યું. ઓકે, સો આમાં કોઈ ડાઉટ કોઈને? ઓકે, સો મેઇન વસ્તુ આ છે સ્ક્યુનેસ. અને યસ, જસ્ટ અ મિનિટ, એક વસ્તુ રહી ગઈ. n છે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે. નંબર ઓફ observations. Okay, so yes, just a minute. તો આના ઉપરથી આપણને કોન્ક્લુઝન શું મળ્યા? 3 કોન્ક્લુઝન મળશે. ઇફ ગામા m is greater than 0, તો એનો મતલબ શું થયો? ઇમ્પ્લિકેટ્સ positively skewed. Okay, if gamma m is less than 0, it implicates negatively skewed means left side. ઓકે, જેમ આપણે છેલ્લો કેસ જોયો ને કે લેફ્ટ સાઈડ પર ડેટા હતો. અને ગામા m ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે કે આ તો વેલ બેલેન્સ્ડ ડેટા છે. ઠીક છે, પરફેક્ટ સિમેટ્રી. ઓકે, બટ મેથ્સમાં વસ્તુ એટલે મીન્સ કે નોન સ્ક્યુડ, આને ઇવન નોન સ્ક્યુડ બી કહેતા હોય છે ઘણી વખત. ઓકે, પણ મેથ્સમાં વસ્તુ શું છે? જોઈને બધી ખબર પડશે કે હા, ખબર પડી ગઈ, ધીસ ઇઝ વોટ ધીસ મીન્સ, ધીસ ઇઝ વોટ ધેટ મીન્સ. પણ હવે આપણે એક પ્રોબ્લેમ જોઈ લઈએ. ઠીક છે, લાંબો ચોડો ડેટા છે
અને તમે બી એક કામ કરો, ખાલી જસ્ટ ક્વેશ્ચન લખી લો, સોલ્યુશન આપણે અહીંયા ડિસ્કસ કરી લઈશું, કારણ કે ઓલરેડી મેં એને સોલ્વ કરીને રાખ્યો છે, એટલો ટાઈમ આપણો નહીં બગડે. તો હું જે મેઇન કી પોઈન્ટ્સ છે ને એ તમને બતાવીશ અને તમે એને જસ્ટ ટ્રાય કરજો. ઠીક છે, નોર્મલ ડેટા છે, એક સ્ટોરનો ડેટા છે કે 18 અવર્સ માટે સ્ટોર ખુલેલો હોય છે અને બે વસ્તુ અહીંયા બતાવે છે. શું છે? નંબર ઓફ પીપલ એન્ટરિંગ ધ સ્ટોર અને અહીંયા જે છે આર છે. ઓકે, તો ટોટલ 18 કલાક છે. જસ્ટ અ મિનિટ. 1 2 3 4 5 એવી રીતે કરી અને અચ્છા તમને બી ડેટા જોઈશે. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. ઠીક છે, આ 18 અવર્સ માટે સ્ટોર ખુલેલો છે અને એના અંદર પહેલા કલાકમાં પહેલો એક જ વ્યક્તિ આવે છે, પછી બીજા કલાકમાં બીજો વ્યક્તિ, ત્રીજા કલાકમાં બીજો વ્યક્તિ, એવી રીતે આખા નંબર ઓફ પીપલ એન્ટરિંગ ધ સ્ટોર છે. તો જસ્ટ હું લખતો જાઉં છું અને ટ્રાય કરજો કે એરર ના થાય. આ 3 ના અગેન્સ્ટમાં 2 છે, સો એ તમે સિક્વન્સ મેન્ટેન રાખજો. 2 1 3 4 3 2 5 4 3 2 5 1 2 7 3 1 2 7 3 4 5 6 2 1 4 5 6 2 અને 1. ઓકે, આ થોડુંક ઉપર નીચે છે, બટ ટોટલ આ ઓબ્ઝર્વેશન છે ને આટલો ડેટા છે આપણા પાસે. ઓકે, યસ. સો આને અગર આપણે ગ્રાફમાં પ્લોટ કરી દઈએ ને, તો મોડ તો આપણને ગ્રાફથી બેઠે બેઠો મળી જશે, મીન અને મીડિયન બી મળી જશે. ઓકે, સો અહીંયા 1, અહીંયા માની લો 2 છે, 3 છે, 4 5 ને 6. ઓકે, સો વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ફ્રીક્વન્સી. મીન્સ કે આ જે તમારું નંબર ઓફ પીપલ એન્ટરિંગ જે છે એનું બતાવે છે અને આ જે છે એ કેટલી વખત ઓકર થાય છે, રાઈટ? કે મીન્સ કે અગર એક વ્યક્તિ છે તો કેટલી વખત આવ્યો, એન્ટર થાય છે? 2 નહીં, સોરી, આ જે છે, હા, આ એક વ્યક્તિ કેટલી વખત આવ્યા, કેટલી કલાકમાં આવ્યા? 2 3 4 5 6 7 8. આઈ થિંક આ ઇનફ છે. હા, ઓકે. સો 1 ઉપર અગર તમે જોવા જાઓ તો એ 4 ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરશું આમાં. હા, કે કેટલી વખત ન્યુમેરિકલી એ વસ્તુ મીન્સ વ્યક્તિ એન્ટર થયા, રિપીટ કેટલી વખત થાય છે. તો જે એક વ્યક્તિ છે એ કેટલી વખત? 4 વખત આવ્યા છે. ઓકે, પછી જે 2 જે છે એ આઈ થિંક 5 ટાઈમ્સ છે. 3 જે છે એ 3 ટાઈમ્સ છે. 4 જે છે 2 ટાઈમ્સ છે. 3 જે છે 3 ટાઈમ્સ છે. 4 જે છે 2 ટાઈમ્સ છે. પછી 1 5 ટાઈમ્સ અને 6 અગેન 1 અને 7 બી સિમિલર છે ઓલમોસ્ટ. ઓકે, તો આ રીતે તમને મળે છે. અચ્છા, તો આના અંદર તમારો મીન જે છે એ ક્યાં એક્ઝિસ્ટ કરે છે? તમે મોડ તો ફટાકથી કહી દેશો કે આ તમારો મોડ છે. તો આમાં એનો મતલબ શું થાય છે કે જે શું કહેવાય કે આ મોસ્ટ ટાઈમ આટલા લોકો એન્ટર થયા છે, 5 લોકો. તો અહીંયાથી એ બી તમે કન્સિડર કરી શકો છો કે 1 જે છે કેટલી વખત ઓકર થાય છે, 2 કેટલી વખત ઓકર થાય છે, 3 4 5 6. ઓકે, રાઈટ? એનો અહીંયા ડેટા આપ્યો છે. પછી અચ્છા, તો આ ડેટા સૌથી પહેલા ગ્રાફને ઓબ્ઝર્વ કરો. કઈ રીતે છે આ? કેવો છે આ? રાઇટવર્ડ સ્ક્યુડ. હા, પોઝિટિવલી સ્ક્યુડ છે, રાઈટ? તો આમાં અગર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ગામા એમ કેવું આવશે? પોઝિટિવ આવશે, રાઈટ? તો ચલો મેથેમેટિકલી જ એ વસ્તુને આપણે જોવાનું છે. તો આપણો મીન શું થશે અગર અહીંયા જોવો હોય? તો મીનને કેલ્ક્યુલેટ કરવા માટે બધી ફ્રીક્વન્સીઝને આપણે એડઅપ કરશું અને પછી આપણને મીન મળશે. તો જસ્ટ અ મિનિટ. હા, મીન
that is going to be bar x અને ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલું જ છે. તમે ઘરે અગર કરો તો જસ્ટ મારા સોલ્યુશન ને ના જોતા તમે ખુદથી ટ્રાય કરજો કે તમે મેચ કરો છો આનાથી. તો આ બધા ઓબ્ઝર્વેશન જે લેફ્ટ સાઈડના છે એ બધાને એડ કરીશ હું અને એનો આન્સર મને મળે છે 3. ઓકે, અને મીડિયન જે છે, ઓકે, અચ્છા એક મિનિટ, મીડિયન ને અત્યારે રહેવા દો, મીડિયન અત્યારે ઇવન કર્યું બી નથી, જસ્ટ આપણે સ્ક્યુનેસ ને કન્સિડર કરીએ છીએ. તો ઓકે, સ્ક્યુનેસ નો ઇક્વેશન શું છે? ગામા એમ. અત્યારે આપણને ઓલરેડી આ ગ્રાફ જોઈને તો ખબર પડી જ ગઈ છે હિસ્ટોગ્રાફ કે આન્સર પોઝિટિવમાં આવશે. સો ગામા એમ ઇઝ નથિંગ બટ 1/n સિગ્મા i ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી લઈને n સુધી xi minus x bar the whole cube divided by sigma નો ક્યુબ. ઓકે, તો સૌથી પહેલા આપણે મીન તો આપણને મળી ગયો છે. હવે સિગ્મા ને આપણે ગોતી લઈએ. સો સિગ્મા ઇઝ નથિંગ બટ 1/n અને 1/n, હા, અને એનું શું કહેવાય, સમેશન છે xi minus x bar the whole square અને એને અંડર રૂટમાં આપણે નાખેલું છે. ઓકે, આને સ્ક્વેર કરીને અને આ સિગ્મા છે. સો અગર તમે આ બધી વસ્તુ, અચ્છા આનો મતલબ શું થાય છે, ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુને મીન થી સબટ્રેક્ટ કરીને એનો સ્ક્વેર કરો અને એ બધાને એડ કરી દો. સો ઇટ વિલ બી ઇક્વલ ટુ 1/18 અને 1 - 3 ધ હોલ સ્ક્વેર અને પ્લસ બીજી છે 2 - 3 ધ હોલ સ્ક્વેર. એવી રીતે ઘણી બધી વેલ્યુઝ છે ટિલ તમારે જે ફાઇનલ વેલ્યુ છે એ મીન થી કઈ છે, લાસ્ટ વેલ્યુ 1 છે, રાઈટ, અને મીન તમારો 3 છે. સો 1 - 3 ધેટ ઇઝ -2 ધ હોલ સ્ક્વેર. ત્યાં સુધી અગર તમે જશો અને આઈ થિંક આ સ્ક્વેર રૂટ, ઓકે, સો 1/18 અને અગર એ વસ્તુને તમે એડ કરશો, અચ્છા એક મિનિટ, અહીંયા એક સ્લાઇટ મેં મિસ્ટેક એ કરી છે, સિગ્મા ક્યુબ આવશે ડાયરેક્ટલી, ઠીક છે. તો અગર આ સિગ્મા ક્યુબ હશે ને તો સ્ક્વેર રૂટ નાખીને અહીંયા બી આપણે ક્યુબ કરવું પડશે આને. ઓકે, સો 1/18 અને ટોટલ 56 સમેશન તમને અહીંયા મળશે અને આનો ક્યુબ કરવો પડશે, સિગ્મા ક્યુબ. ઓકે, સો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે 56/8, તો અગર એને કેલ્ક્યુલેટરમાં તમે સોલ્વ કરશો ને તો તમને સ્ક્વેર રૂટ ઓફ 1.763834 નો ક્યુબ મળશે. તો આનો અગર તમે સ્ક્વેર રૂટ અને પછી ક્યુબ કરશો તો સિગ્મા ક્યુબની જે વેલ્યુ છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન એપ્રોક્સ કહું છું 5.48, આ રાઉન્ડ ઓફ કરેલી વેલ્યુ છે. એક્ઝેક્ટ વેલ્યુ અગર તમે જોવા જશો 5.4875 જેવું મળવું જોઈએ. ઓકે, આવું મળશે, પણ આ મેં જસ્ટ રાઉન્ડ ઓફ કરી દીધું છે અહીંયા આગળ. ઓકે, જસ્ટ બે વેલ્યુ સુધી. તો ધીસ આન્સર યુ શુડ બી ગેટિંગ, તમે જ્યારે ઘરે પોતાની રીતે ટ્રાય કરતા હો ત્યારે. પછી હવે ન્યુમરેટર માટે જોઈએ. ન્યુમરેટર બી હજી બાકી છે કેલ્ક્યુલેશન માટે. ફોર ન્યુમરેટર, ઓકે, સો ન્યુમરેટરમાં આપણા પાસે શું છે, 1/n સિગ્મા i ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી લઈને n સુધી xi minus x bar the whole cube. Okay, so which is equal to again 1/18. સેમ વસ્તુ હશે, તમારે બહુ મોટું એક બ્રેકેટ બનશે અને હું ડાયરેક્ટલી લખું છું -2, એટલે પહેલી ઓબ્ઝર્વેશન હતી 1 - 3 ધ હોલ. અચ્છા હા, અહીંયા સ્ક્વેર નથી, અહીંયા ક્યુબ છે, જો એક નાની મિસ્ટેક થઈ જાય, એનો ક્યુબ પ્લસ, જો અહીંયા સિગ્મા છે એટલે પછી એ વેલ્યુને પાછું પ્લસ કરી દેવાનું. સેકન્ડ ઓબ્ઝર્વેશન છે 2 છે, તો 2 - 3 ધ હોલ ક્યુબ એટલે -1 નો ક્યુબ. તો અહીંયા -1 નો ક્યુબ. એવી રીતે તમે બધા ઓબ્ઝર્વેશનને એડ કરો અને ક્યાં સુધી, લાસ્ટ જે છે -2 નો હોલ ક્યુબ છે. તો અગર આ આખો મસાલો જે છે તમે અગર એડ કરશો તો આઈ થિંક તમને, હા, અહીંયા 72 મળે છે મને. 72 ડિવાઇડેડ બાય 18 ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો તમને ન્યુમરેટર મળી ગયું, તમને ડિનોમિનેટર મળી ગયું. તો હવે શું કરવાનું, બસ કરી દો ડિવાઈડ. ઇઝ ઇક્વલ્સ ટુ ન્યુમરેટર શું મળ્યું, 4, ડિનોમિનેટર તમને અહીંયા શું મળ્યું હતું, 5.48.
અચ્છા 5.48 એટલે ઓબ્વિયસલી આનો જે આન્સર હશે 1 કરતા ઓછો હશે 0 કરતા વધારે હશે. 0 ને 1 ના વચ્ચે ક્યાંક એક્ઝિસ્ટ કરશે. એટલે કે આન્સર ઓલ એન્ડ સોલ. અને હા શું મળે છે એ બી જોઈ લો. 0.79 299 હા. ઓકે સો આ છે જે રાઉન્ડ ઓફ કરીને મળે છે આન્સર એપ્રોક્સિમેટલી. ઓકે તો આ વેલ્યુ કેવી છે? પોઝિટિવ છે, રાઈટ? તો આ વસ્તુ શું થઈ ગઈ? આ તમારી સ્ક્યુનેસ નો મેઝરમેન્ટ છે. અને આ વસ્તુ તમને શું કહેવાય, શું તમારો જે ડેટા છે અનબેલેન્સ્ડ છે, તો એને બેલેન્સ કેવી રીતે કરવું, એનામાં આ ફેક્ટર કન્સિડર થતો હોય છે કે તમારો ડેટા કઈ રીતે ક્લસ્ટર્ડ છે. ઓકે તો મીન જે છે, મીન, મીડિયન અને મોડમાં આ વસ્તુઓ આટલી યુઝ થતી હોય છે. ઠીક છે, મીન, મીડિયન અને મોડ. અચ્છા, તો તમે હવે આ તો શું થઈ ગયું સેન્ટ્રલ ટેન્ડન્સીસ. અચ્છા, જે ટાઈમ બી થવા આવ્યો છે, તો આજના ટેક અવે શું હતા? આપણે મીન, મીડિયન, મોડ, સેન્ટ્રલ ટેન્ડન્સીસ વિશે જોયું, રાઈટ? એ કેવી રીતે બિહેવ કરે છે, કયા કેસમાં કેવી રીતે કરવું. તો આના અંદર તમે જોવા જશો, ઓલ એન્ડ સોલ there is no such thing as wrong answer. ઓકે, લેસ એક્યુરેટ આન્સર્સ આર ધેર, રાઈટ? પછી અને બીજું આપણે શું જોયું કે જે મીન છે એ વધારે કોના ઉપર ડિપેન્ડ કરે છે? આઉટલાયર્સ ઉપર, રાઈટ? ક્યાં ગયું એ જે 3 ઓબ્ઝર્વેશન હતા? ઉપર હતું સર. અરે હા, તો આ હતા મીન, કે મીન જે છે ઇટ ઇઝ સેન્સિટિવ ટુવર્ડ્સ આઉટલાયર્સ. મીડિયન જે છે એને કઈ ફરક નથી પડતો, એ જે હશે એ જ રહેશે, સેન્ટરની વેલ્યુ. અને મોડ જે છે કેટેગોરિકલ વેલ્યુ છે. તો 3 આપણા ઓબ્ઝર્વેશનના છે. પછી આપણે મીન માટે જોયું કે મીન કેવી રીતે સ્ક્યુનેસ ઉપર ડિપેન્ડ કરે છે. અગર ડેટા એક જગ્યાએ ક્લસ્ટર થઈ ગયો, અહીંયા તો ડેટા સેન્ટરમાં ક્લસ્ટર્ડ હતો એટલે કઈ વાંધો ના આવ્યો, મીનની વેલ્યુ જે છે એ મોડની વેલ્યુના ઇક્વલ થઈ ગઈ, અને એ બી મીડિયનની વેલ્યુના ઇક્વલ થઈ ગઈ, જ્યાં ડેટા સિમેટ્રિકલ હોય છે. પણ જ્યાં એસિમેટ્રિકલ ડેટા છે, જેમ કે આપણે બે કેસ જોઈએ, પોઝિટિવલી સ્ક્યુડ અને નેગેટિવલી સ્ક્યુડ, અને એમના કોન્ક્લુઝન આ ઇક્વેશન છે. ઠીક છે, આ ઇક્વેશન ઓલવેઝ યાદ રાખજો. અમુક જગ્યાએ ઇવન બીજા ઇક્વેશન્સ બી યુઝ થતા હોય છે, પણ આ બેઝિક ઇક્વેશન્સ છે જે તમને સ્ક્યુનેસનો આઈડિયા આપશે. ઓકે, પછી સ્ક્યુનેસ આપણે 3 ટાઈપની જોઈ, પોઝિટિવ, નેગેટિવ અને પરફેક્ટલી સિમેટ્રિક. ઓકે, એનો આ એક એક્ઝામ્પલ બી આપણે જોયો ગ્રાફ ઉપરથી, ઓલ્ધો આપણને ખબર પડી ગઈ હતી. પણ આ જે નંબર છે ને, આ નંબર જેમ જેમ વધારે મોટો થતો જશે એમ એમ શું બતાવશે કે આઉટલાયર્સ ઘણા બધા છે સ્ક્યુનેસ માટે. ઠીક છે, નંબર જેમ જેમ મોટો થતો જશે એમ. ઓકે, તો આ જ એક ઓબ્ઝર્વેશન આપણા નથી હોતા. અગેન જે છે બીજું એ આના પછી જે છે આપણે સેન્ટ્રલ ટેન્ડન્સીસ જોઈ. આના પછી હવે આપણો ડેટા કેટલો સ્કેટર્ડ છે, આપણે સ્પ્રેડનો મેઝર કરશું આના પછી. કે આ તો દેખાડ્યું કે આપણે કયા નંબરના આજુબાજુમાં ડેટા સ્કેટર્ડ છે. મીન શું 3 કે છે, તો 3 નો મતલબ શું છે? ઓન એન એવરેજ અગર બધાને બેલેન્સ કરી દો તો હરેક કલાકમાં 3 વ્યક્તિ સ્ટોરમાં આવ્યો છે, રાઈટ? તો મીને તો આપણને એ વસ્તુ કહી દીધી. પણ હવે ડેટા કઈ રીતે સ્કેટર્ડ છે અગર તમે જોવા જાઓ તો મેજોરિટી ઓફ ધ ડેટા જે છે એ આજે 2 નંબરનું ઓબ્ઝર્વેશન છે ત્યાં આગળ છે, રાઈટ? તો મેક્સિમમ આ લોકો છે. તો અચ્છા, એ કેટલા વાગે આયા, શું આયા? તો ડેટા કેવી રીતે સ્પ્રેડ છે, કેવી રીતે બિહેવ કરે છે, એક પોપ્યુલેશન જે હોય છે એમાંથી તમે સેમ્પલ કાઢો છો તો એને કેવી રીતે ઓબ્ઝર્વ કરવું, આ જ વસ્તુ ત્યાં કન્સિડર થતી હોય છે. ત્યાં વેરિયન્સ, સેમ્પલ વેરિયન્સ, પછી પોપ્યુલેશન વેરિયન્સ, એવી વસ્તુઓ જોશું. તો કાલે આપણે ડિસ્કશન એના ઉપર કરશું. ઓકે, કે પોપ્યુલેશન કેવી રીતે, આપણે એક મોટો લોટ હોય, હ્યુમન ટેન્ડન્સી છે આ સ્ટાન્ડર્ડ. ઠીક છે, ચલો અત્યારે આને તો હું સ્ટોપ કરી દઉં. કઈ જોવું છે તમારે, કઈ નોટ લેવી હોય તો? નો સર, લખી નાખી બધું. અચ્છા, ઓકે. ઇવન હું બી અમુક વસ્તુઓ તમને આપીશ. હજી જસ્ટ મારા પાસે હાર્ડ કોપીમાં મેં લખી રાખ્યું છે, સોફ્ટમાં હજી કન્વર્ટ કર્યું નથી. સો ઓકે, તો હ્યુમન નેચરલ ટેન્ડન્સી છે, ઠીક છે. વધારે કામ કરવું કોઈને નથી ગમતું, બધા શોર્ટકટ ગોતતા હોય છે. 21 દિન મેં પૈસા ડબલ વાળી સ્કીમ બધા ગોતતા હોય છે. એ જસ્ટ હ્યુમન નેચર છે. અને ટાઈમ ટુ ટાઈમ મેથ્સ એમાં મદદ કરી છે આપણી. ઓકે, તો સ્ટેટિસ્ટિક્સ છે મીન્સ લાઈક આ બહુ ટેસ્ટેડ છે વસ્તુ, કે તમે એક બહુ મોટો લોટ હોય, માની લો સામે કોઈ ઝાડ છે તમારા ઘરના સામે, અને તમે જસ્ટ એક આઈડિયલ શેપ લીફનો એવરેજ અગર તમારે કાઢવો હોય, જસ્ટ અમુક પત્તા એના કાઢી લેશો, એમાં તો હજારો પત્તા હશે, હજારોમાંથી માની લો તમે ખાલી 100 પત્તા લીધા, તો એ તમારો ડેટા એક્યુરેટ હોય,
એ કેવી રીતે તમે તમે ડિસાઈડ કરશો? કારણ કે કોઈક પત્તું હશે એકદમ મોટું હશે, કોઈક જસ્ટ નાનું હશે. તો તમે જસ્ટ અને સેમ્પલ બી તમે રેન્ડમ લો છો, જે હાથમાં આવી ગયું પત્તું તોડીને લઈ લીધું, તમે એના બધા પેરામીટર્સ મેજર કરશો, એરર થવાના ચાન્સીસ તો સુપર છે. તો અને ઇવન આ વસ્તુ એટલી ટેસ્ટેડ છે કે બધી મોટી મોટી કંપનીઝ બી આ રેન્ડમ ટેસ્ટિંગ કરતી હોય છે. કે એક કંપની છે, એના અંદર માની લો હજારો ફોન મેન્યુફેક્ચર થયા, એસેમ્બલ થઈને આવ્યા, તો એ જસ્ટ રેન્ડમલી અમુક ફોનને કાઢશે અને અગર એ લોટને ચેક કરશે, ઠીક છે, જસ્ટ હજારોનો લોટ છે, એમાંથી 100 હશે કે 10 હશે, અને પછી અમુક એના ઉપર ટેસ્ટ કરશે. ટેસ્ટના રિઝલ્ટ અગર એમના દીધેલા સ્ટાન્ડર્ડ કરતા મેચ નહીં કરે તો એ આખો લોટ રિજેક્ટ કરી દેશે, કારણ કે પછી એ માર્કેટમાં એ વસ્તુની વેલ્યુ ડાઉન થઈ જાય. તો એ વસ્તુને કાલે આપણે થોડુંક જોઈશું કે સેમ્પલિંગ લઈ અને કેવી રીતે આપણે આ વસ્તુઓને ડેટા સેટને સ્ટડી કરવા અને વધારેમાં વધારે એક્યુરેટ આન્સર આપણને મળે, એક્ઝેક્ટ આન્સર મળે, કે જે એવરેજ હાઇટ છે એ કેટલી છે, કેવી રીતે મળે. તો થોડીક આપણે એના ઉપર જોશું કે કેવી રીતે ડિસિઝન મેકિંગ કરવું અને શું કરવું. ઓકે યસ સર. ઓકે, સો ધેટ ઇઝ ઓલ ફોર ધ ડે.